બાળક મારા પેટમાં રહ્યું છતાંય મારા જેવું નથી કે નથી અમારા કોઈ જેવું હોય ને ઇન્ડિયા જેવું. 1 લાખ રૂપિયા જેવું દેવું થઈ ગયું. પછી મેડમે મને લીધી. પછી આ બધું એમના પ્રતાપે આ બધું છે અમારી. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે ભારતમાં ખૂબ જ વિવાદાસ્પદ છે. ઘણા લોકો આને ગર્ભદાન કહે છે તો ઘણા બધા લોકો ભાડે કૂખનો કારોબાર. આ વિડીયોમાં આપણે વિદેશી દંપતી અને એનઆરઆઈ માટે ભારતમાં સેરોગેસીની પ્રક્રિયા, કાયદાકીય ગૂંચવણ, શોષણની સંભાવના અને નૈતિક મૂલ્યો વિશે ચર્ચા કરીશું. પણ તે પહેલાં આપણે જાણી લઈએ કે સેરોગેસી છે શું. સેરોગેસી એક મેડિકલ તકનીક છે જેમાં કોઈ સ્ત્રી પોતાના ગર્ભમાં બીજાનું બાળક 9 મહિના સુધી રાખે છે અને જન્મ બાદ તેના વાલીને સોંપી દેવાનું હોય છે, જેના માટે તેનો એગ્રીમેન્ટ પણ કરવામાં આવે છે. એમ જોઈએ તો આ એવા દંપતીઓ માટે આશીર્વાદરૂપ છે કે જેઓ શારીરિક સમસ્યાના કારણે બાળકને જન્મ નથી આપી શકતા. Never would we have considered that my water would break. અને ભારતમાં વર્ષ 2002માં સેરોગેસી લીગલ થયા બાદ દેશ અને દુનિયાના સેંકડો દંપતી દ્વારા ભારતને સેરોગેસીથી સંતાન સુખ મેળવવા માટે પસંદ કર્યું હતું. કારણ કે જે સેરોગેસી માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં 50 થી 60 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હતો, તેવામાં ભારતમાં સસ્તી મેડિકલ સેવાઓ અને જરૂરિયાતમંદ મધ્યમ વર્ગીય મહિલાઓ કે જે ઓછા વળતરમાં પણ સેરોગેટ મધર બનવા માની જતી હોય છે, તેના કારણે આખી પ્રક્રિયા વિદેશ કરતાં 3જા ભાગના ખર્ચમાં જ પતી જતી હતી. સમય જતાં ઘણા બધા દેશોમાંથી લોકો સેરોગેસી માટે ભારત તરફ આવ્યા અને શરૂઆત થઈ વધતી ડિમાન્ડને કોઈપણ રીતે પહોંચી વળવાની. ઘણા બધા દલાલ દ્વારા સેરોગેસીને ધંધો બનાવી દેવામાં આવ્યો અને ઘણા કિસ્સા સામે આવ્યા જેમાં જરૂરિયાતમંદ મહિલાઓનું શોષણ પણ કરવામાં આવતું હતું, જેમ કે લાલચ આપીને સેરોગેટ મધર બનવા તૈયાર કરવા કે પછી અશિક્ષિત હોવાના કારણે એગ્રીમેન્ટમાં સહી કરાવી લેવી અને યોગ્ય વળતર ન આપવું. એવા કિસ્સા પણ બનવા લાગ્યા અને વિકસિત દેશોની સ્ત્રીઓ દ્વારા કોઈ મેડિકલ જરૂરિયાત કે શારીરિક ખામી ન હોવા છતાં પણ બાળકને જન્મ આપવાની 9 મહિનાની પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે, તેના માટે પૈસા આપીને સેરોગેસીનો વિકલ્પ પસંદ કરવાનો ટ્રેન્ડ વધતો થયો, જેનાથી આ સેરોગેટ મધરનું શોષણ વધારે થવા લાગ્યું. વિદેશી કપલ, જેમાં ભારતીય મૂળના લોકો પણ સામેલ છે, તે મોટા પાયે સેરોગેસી માટે ભારત આવી રહ્યા હતા અને એટલે જ આવા આઈવીએફ સેન્ટરને ઘણા લોકો બેબી ફેક્ટરી પણ કહેવા લાગ્યા હતા. બાળકો આપીને મને ઘણો આનંદ થયો છે કે મેં બે બાળકોને જન્મ આપ્યો છે અને એમને ગિફ્ટ કરીશ એમ. પણ મારો જીવ તો આમ તો આપણે લાગણી તો થાય જ, પણ આપણે પહેલાંથી નક્કી કર્યું છે એટલે આપી દેવા જ પડશે. અને અચરજની વાત તો એ હતી કે સેરોગેસીના માધ્યમથી થતા બાળકમાં 90% તો ફક્ત દીકરા જ જન્મતા હતા, જે પ્રાકૃતિક તો નથી જ લાગતું. સમય જતાં સેરોગેસીને લઈને ઘણા નિયમો બદલવામાં આવ્યા. વર્ષ 2002 થી 2015 સુધીમાં ઘણા વિદેશી કપલ દ્વારા ભારત આવીને સેરોગેસીની પ્રક્રિયાથી સંતાન પ્રાપ્તિ કરવામાં આવી અને વર્ષ 2015માં ભારતીય સરકાર દ્વારા વિદેશી લોકો માટે ભારતમાં સેરોગેસીને ઇલીગલ જાહેર કરવામાં આવી. કારણ કે સેરોગેસીમાં એક એવું નવજાત બાળક જન્મે છે જેના માતા પિતાની નાગરિકતા બીજા દેશની હોય છે અને જન્મ આપનાર માતા ભારતીય હોય છે. અને જો તેમાં પણ સેરોગેસીની પ્રક્રિયા દરમિયાન માતા પિતાના છૂટાછેડા થાય છે તો ખૂબ મોટી કાયદાકીય મૂંઝવણ અને બાળકના ભવિષ્ય પર અંધકાર છવાઈ જાય છે. વર્ષ 2008માં એવું બન્યું કે ભારતમાં જાપાનીઝ દંપતીના બાળકનો જન્મ થયો અને 3 મહિના સુધી તેને જાપાન ન લઈ જઈ શકાય, કારણ કે તેની પાસે ન તો ભારતની નાગરિકતા હતી કે નહીં જાપાનની. ત્યારબાદ જાપાનીઝ સરકાર દ્વારા તેને 1 વર્ષના વિઝા આપવામાં આવ્યા અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આવા કિસ્સાઓના કારણે વિદેશની નાગરિકતા ધરાવતા લોકો માટે ભારતમાં સેરોગેસી ઇલીગલ કરવામાં આવી. તેની સાથે જ પૈસાના બદલામાં સેરોગેસી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, એટલે કે હવે આના કારણે સેરોગેટ મધરને કોઈપણ રીતનું વળતર ન મળે. તેમ છતાં ઓસીઆઈ કાર્ડ હોલ્ડર અને ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈ હજી ભારતમાં સેરોગેસી કરાવી શકે છે અને કોમર્શિયલ સેરોગેસી બંધ થવાથી બંધ બારણે સેરોગેટ મધરનું કેટલું શોષણ થતું હશે તે સમજવું પણ અઘરું નથી. આ મુદ્દા પરથી એવો વિચાર આવે કે જો કોઈ શારીરિક સમસ્યાના કારણે સેરોગેસીનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે તો તે દંપતી માટે આશીર્વાદરૂપ છે, પરંતુ બાળકને 9 મહિના ગર્ભમાં ન રાખવાની વેદનાથી બચવા માટે પૈસા આપીને ધંધો બનાવવામાં આવે તો આને હ્યુમન ટ્રાફિકિંગ કહીએ તો પણ કંઈ ખોટું નથી. આ અંગે આપના શું વિચાર છે તે નીચે કોમેન્ટ કરી જણાવો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.